હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા। પાઠનો આ બીજો ભાગ છે। પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા। આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 1.1 ચાલો વિચારીએ અને લખીએ। આવી કોઈ એક સમસ્યા કે જેને તમે ઉકેલવાનો પ્રયત્ન કર્યો હોય તેના વિશે તમારે લખવાનું છે। હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીની સમસ્યા લખું છું। તમારે તમારી સમસ્યા તમે જે ઉકેલ કર્યો હોય એવી સમસ્યા લખવાની છે। અમારી શાળાના મેદાનમાં પીવાના પાણીની પરબ નજીક ખૂબ જ કાદવ કીચડ થઈ જતો હતો। તેના કારણે વિદ્યાર્થીઓને પાણી પીવા જવામાં મુશ્કેલી પડતી હતી અને પગ પણ લપસી જવાનો ભય રહેતો। આ પાણીનો બગાડ પણ થતો હતો અને મચ્છરનો ઉપદ્રવ વધવાની શક્યતા હતી। આ માટે તમે કયા સોપાનો અનુસર્યા હતા? તો આ સમસ્યાના ઉકેલ માટે અમે નીચે મુજબના સોપાનો અનુસર્યા। પહેલું તો સૌપ્રથમ અમે મિત્રોએ ભેગા મળીને આ સમસ્યા વચ્ચે ચર્ચા કરી અને પાણી ત્યાં કેમ ભરાઈ રહે છે તે જોયું। બીજું સોપાન એટલે કે બીજું પગલું, અમે નક્કી કર્યું કે વહી જતા પાણીને રોકવા અથવા તેનો યોગ્ય નિકાલ કરવા માટે પરબની બાજુમાં જ એક નાનો ખાડો, શોષ ખાડો બનાવવો જોઈએ અથવા પાણીને નજીકના બગીચા તરફ વાળી દેવું જોઈએ। ત્રીજું સોપાન, અમે અમારા વર્ગ શિક્ષક અને આચાર્યશ્રીને આ યોજના વિશે વાત કરી અને તેમની પરવાનગી મેળવી। શિક્ષકે અમને પાવડો અને તગારું જેવી જરૂરી સામગ્રી મેળવવામાં મદદ કરી। સોપાન ચોથું, અમે રવિવારના દિવસે અથવા રિસેસના સમયે બધા મિત્રોએ મળીને પાણીના નિકાલ માટે એક નાની નીક એટલે કે નહેર બનાવી, જેથી બધું પાણી શાળાના નાના બગીચાના છોડવાઓ સુધી પહોંચી જાય। પાંચમું સોપાન, જે જગ્યાએ કાદવ થતો હતો ત્યાં અમે થોડી રેતી અને નાના પથ્થરો એટલે કે કંકર પાથરી દીધા, જેથી ત્યાં પાણી ભરાય જ નહીં અને કાદવ સાવ બંધ થઈ જાય। તેનું પરિણામ એ આવ્યું કે આ સોપાનો અનુસરવાથી પરબ પાસેની ગંદકી દૂર થઈ ગઈ અને તે પાણીનો બગીચાના છોડ માટે સદુપયોગ થવા લાગ્યો। વિજ્ઞાન એ માત્ર તથ્યો એટલે કે હકીકતો અને આંકડાઓ યાદ રાખવા અથવા પ્રયોગો કરવા વિશે નથી। વિજ્ઞાન એટલે એવી પ્રક્રિયાના ક્રમિક સોપાનોને અનુસરવું કે જે આપણને થતા પ્રશ્નોના જવાબ શોધવા માટે મદદરૂપ થાય। એમ કહે છે કે વિજ્ઞાન છે ને એ ખાલી હકીકતો જાણવા માટે નથી, આંકડાઓ યાદ કરવા નથી કે આમ થયું, આટલા લોકોને આમ થયું, આટલા વૃક્ષો કપાઈ ગયા, એવા બધા સમાચાર આપણે જોઈએ છીએ। તો વિજ્ઞાન છે ને ખાલી હકીકતો જાણવા, તથ્યો યાદ રાખવા, પ્રયોગ કરવા એવું નથી, પરંતુ વિજ્ઞાન એટલે એવી પ્રક્રિયાના સોપાનને અનુસરવું કે આ પ્રશ્નનો હલ કેમ કરવો। અત્યારે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન છે તો એને હલ કરવા માટેના બધા દેશો ઉપાય શોધી રહ્યા છે કે આ ગ્લોબલ વોર્મિંગને દૂર કેવી રીતે કરવી। એના માટે તો ઘણા બધા અભિયાનો ચલાવાય છે। તો વિજ્ઞાન છે ને એ આ પ્રશ્નોના જવાબ શોધવા માટે મદદરૂપ થાય છે। આ કયા સોપાનો છે કે જેને આપણે અનુસરી શકીએ? સૌપ્રથમ આપણને જે બાબત રસપ્રદ લાગે ને અથવા તો આપણે સમજી શકતા નથી એવી બાબતનું આપણે અવલોકન કરીએ છીએ। હવે આ બધા સ્ટેપ, આ સોપાન કયા છે ને એ જાણીએ। તો પહેલાં તો આપણને જે રસપ્રદ બાબત લાગે અને સમજી નથી શકતા એવી બાબતનું આપણે અવલોકન કરીએ કે ભાઈ આવું કેમ હશે। આ અવલોકન આપણને આશ્ચર્યચકિત કરે છે અને કદાચ આપણને તેના વિશે પ્રશ્ન ઉદ્ભવે છે। ત્યારબાદ આપણે તે પ્રશ્નના સંભવિત જવાબનું અનુમાન કરીએ છીએ। જેવી રીતે આપણે આગલા વિડીયોમાં જોયું કે પેન કેમ બંધ થઈ હશે, તો એના સંભવિત પ્રશ્નો છે। કોઈ તમારી ઘરની આજુબાજુમાં વૃક્ષ સુકાઈ ગયું છે તો તમારા મનમાં પ્રશ્ન થાય કે અચાનક વૃક્ષ કેમ સુકાઈ ગયું? સુકાવાના કારણો તમે શોધશો। આપણે પ્રયોગો અથવા વધુ અવલોકન દ્વારા આ અનુમાનની ચકાસણી કરીએ છીએ। આપણે જોઈએ છીએ, અવલોકન કરીએ છીએ કે આજુબાજુના વૃક્ષ તો લીલા છે, આ એક વૃક્ષ કેમ સુકાણું? પછી આપણને ખરેખર પ્રશ્નોનો જવાબ મળ્યો કે નહીં તે નક્કી કરવા આપણે પરિણામોનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીએ છીએ। પછી આપણને આ પ્રશ્નનો જવાબ મળ્યો કે નહીં તે નક્કી કરવા આપણે પરિણામનું વિશ્લેષણ એટલે કે પરિણામ શોધવા માટેનો પ્રયત્ન કરીએ છીએ। વૈજ્ઞાનિકો એટલે એવા લોકો કે જે સમસ્યાનો ઉકેલ મેળવવા કે કોઈ નવી શોધ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે।
વૈજ્ઞાનિકો એટલે એવા લોકો કે જે સમસ્યાનો ઉકેલ મેળવવા કે નવી શોધ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. તે કોઈ પણ વ્યક્તિ કે જે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે તે વૈજ્ઞાનિકની જેમ કાર્ય કરે છે તેમ કહેવાય. તો આવો કોઈ પણ વ્યક્તિ હોય જે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરી અને વૈજ્ઞાનિક જેમ કામ કરે છે તેને વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસરે છે એમ કહેવાય. રસોઈ બનાવતી વખતે કોઈને કુકરમાંથી દાળ બહાર નીકળતી જોતા નવાઈ લાગી શકે કે શું કુકરમાં વધુ પડતું પાણી હતું? રસોઈ બનાવતી વખતે કુકરમાંથી જ્યારે દાળ બહાર નીકળે છે ત્યારે જોઈને નવાઈ લાગે કે કુકરમાં પાણી વધારે હતું. આવું શાના કારણે થયું હશે? સાયકલ સમારકામ કરનાર વિશે વિચારો, જે શોધવાનો પ્રયાસ કરે છે કે ટાયરમાંથી હવા કેમ નીકળી ગઈ અને ક્યાંથી નીકળી ગઈ. તો સાયકલની અંદર હવા ક્યાંથી નીકળે છે એના માટે આપણે પાણી દ્વારા છે એ પ્રયોગ કરી અને નક્કી કરીએ છીએ. શા માટે નીકળી અને શાથી નીકળી એ પણ એક જાતનું વિજ્ઞાન જ છે કે હવા જતી રહી તો તેના ઘણા કારણો હોઈ શકે છે. ક્યારેક વાલ ખરાબ થઈ ગયો હોય તો પણ હવા જઈ શકે છે, ટ્યુબ ફાટી ગઈ હોય તો પણ હવા જઈ શકે છે, કાંટો લાગી અને પંચર થયું હોય તો પણ હવા જઈ શકે છે. અથવા કોઈ ઇલેક્ટ્રિશિયન વિશે વિચારો કે જે શોધવાનો પ્રયાસ કરે છે કે વિદ્યુત બલ્બ શા માટે પ્રકાશિત થતો નથી. શું બલ્બમાં કોઈ ખરાબી છે કે સ્વિચમાં? તમારા ઘરે લાઇટ ન થતી હોય તો ઇલેક્ટ્રિશિયન છે એ ચેક કરે છે પહેલાં તો બલ્બ ખરાબ થઈ ગયો છે કે કેમ. જો બલ્બ સારો છે તો લાઇટ કેમ નથી? સ્વિચ ખરાબ થઈ ગઈ છે, સ્વિચ પણ સારી છે અને બલ્બ પણ સારો છે તો લાઇટ કેમ નથી? વાયરનું કનેક્શન ક્યાંક કપાઈ ગયું છે, ઉંદરડાએ ક્યાંય વાયર કાપી નાખ્યો હશે. આવા બધા પ્રશ્નો છે એ આપણા મનમાં ઉદ્ભવે છે અને આપણે તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે આપણે પ્રશ્નો પૂછી એના જવાબ શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે આપણે બધા એક રીતે વૈજ્ઞાનિક જ છીએ. આપણે આવા પ્રશ્ન પૂછીએ અને તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે હકીકતમાં આપણે પણ બધા વૈજ્ઞાનિકો જ છીએ. ચાલો વિચારીએ અને લખીએ. રોજિંદા જીવનની કોઈ એવી પરિસ્થિતિનું વર્ણન કરો જ્યાં તમને લાગે છે કે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે. તમારા જીવનની અંદર કોઈ એક એવી પરિસ્થિતિનું વર્ણન કરવાનું છે. રોજિંદા જીવનની ઘણી એવી પરિસ્થિતિઓ છે જ્યાં આપણને લાગે છે કે કોઈ વ્યક્તિ જાણે અજાણે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે. રોજિંદા જીવનની આવી કેટલીક પરિસ્થિતિઓ વિશે જાણીએ તો રસોઈ બનાવતી વખતે રસોઈ બનાવનાર વ્યક્તિને કુકરમાંથી દાળ બહાર નીકળતી જોવા મળે છે. તે વિચારે છે કે શું કુકરમાં વધુ પડતું પાણી હતું? સાયકલનું સમારકામ કરતી વ્યક્તિ સાયકલના ટાયરમાંથી હવા નીકળી ગયેલી જોઈને વિચારે છે અને શોધવાનો પ્રયાસ કરે છે કે ટાયરમાંથી હવા કેમ નીકળી ગઈ અને ક્યાંથી નીકળી ગઈ. ઇલેક્ટ્રિશિયનને વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી તો તે જોઈને શોધવાનો પ્રયાસ કરે છે કે વિદ્યુત બલ્બ શા માટે પ્રકાશિત થતો નથી. શું બલ્બમાં કોઈ ખરાબી છે કે સ્વિચમાં? ઉપરની રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓમાં રસોઈ બનાવનાર, સાયકલનું સમારકામ કરનાર અને ઇલેક્ટ્રિશિયન વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે એમ કહેવાય. આવી રીતે તમે બીજી કોઈ પદ્ધતિની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થતો હોય તો તે તમે લખી શકો છો. આગળ જોઈએ. શું તમને ખ્યાલ છે કે રોજિંદા જીવનમાં એવી ઘણી પરિસ્થિતિઓ છે જેમાં આપણે જાણે અજાણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? આપણે બધા એક હદ સુધી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ જ છીએ, પરંતુ વિજ્ઞાનનું શિક્ષણ આપણામાં મોટી સમસ્યાઓના સમાધાન અને બ્રહ્માંડના ગૂઢ રહસ્યોના ઉકેલ મેળવવાની ક્ષમતામાં વધારો કરે છે. સામાન્ય રીતે તો આપણે આજુબાજુના જીવનમાં જાણે અજાણે ક્યારેક આપણને ખબર નથી હોતી કે આપણે આ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને કાર્ય કરીએ છીએ. તે આપણા જીવનમાં છે એ વણાઈ ગયું હોય એટલે આપણને નવીન લાગતું નથી. પરંતુ વિજ્ઞાનનું શિક્ષણ છે ને એ આપણી મોટી સમસ્યાઓના સમાધાન અને બ્રહ્માંડના ગૂઢ રહસ્યોનો ઉકેલ મેળવવાની ક્ષમતામાં વધારો કરે છે. હવે ધીમે ધીમે આવી મોટી સમસ્યાઓનું સમાધાન કેમ કરવું તે શીખવા માટે વિજ્ઞાન શીખવું જરૂરી છે. સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણે જિજ્ઞાસુ રહીએ. સૌથી મહત્ત્વની અને પહેલી બાબત એ છે કે આપણને જિજ્ઞાસા થવું જોઈએ કે આવું કેમ થતું હશે. આપણને વિચાર આવવા જોઈએ, પ્રશ્ન મનમાં ઉદ્ભવવા જોઈએ. એ વ્યક્તિ સારું વિજ્ઞાન શીખી શકે છે. આસપાસની બાબતોનું ધ્યાનથી અવલોકન કરવું જોઈએ. યાદ રાખજો કે જ્યારે જિજ્ઞાસુ રહીએ છીએ તથા કેવી રીતે અને શા માટે એવા પ્રશ્ન પૂછવા લાગીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ દુનિયા એવી બાબતોથી ભરેલી છે કે જેના વિશે આપણે જાણતા નથી અને હજુ એવી કેટલી બધી બાબતો છે જેના વિશે શોધ કરવાની બાકી છે.
એમ કહે છે કે આપણે આવા પ્રશ્ન પૂછવા લાગીએ ને ત્યારે આપણને ખબર પડે છે કે દુનિયા એટલી મોટી છે કે ઘણી બધી વસ્તુ વિશે આપણે જાણતા જ નથી, આપણને કાંઈ ખબર જ નથી. આપણે બહુ સીમિત વિચારો આપણી પાસે છે, સીમિત જાણકારી આપણી પાસે છે. કેટલીક એવી બાબતો છે જેના વિશે તો હજી શોધ કરવાની પણ બાકી છે, જેની શોધ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે અને તમારે પણ મોટા થઈ અને વૈજ્ઞાનિક બની આ શોધ કરવાની છે. પ્રવૃત્તિ 1.3 જોઈએ. ચાલો વિચારીએ અને લખીએ. જો તમારે કોઈ વસ્તુ કે ઘટના વિશે શા માટે એવો પ્રશ્ન પૂછવાનો હોય તો તમે શાના વિશે પૂછશો? જો મારે કોઈ ઘટના વિશે શા માટે પ્રશ્ન પૂછવો હોય તો હું ચોમાસામાં આકાશમાં મેઘધનુષ્ય હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં જ શા માટે દેખાય છે? આવો પ્રશ્ન પૂછી શકું. લોખંડની નાની નાની ખીલી પાણીમાં ડૂબી જાય છે, જ્યારે લોખંડમાંથી બનેલું આટલું મોટું જહાજ પાણી પર શા માટે તરી શકે છે? પાનખર ઋતુ આવતા જ વૃક્ષો પોતાના બધા પાંદડા શા માટે ખેરવી નાખે છે? આવા બધા પ્રશ્ન હું પૂછીશ. તમે તમારા પ્રશ્નોનો જવાબ શોધવા કેવા પ્રયત્ન કરશો તે લખવાનું છે. હું શાળામાં મારા વિજ્ઞાનના શિક્ષકને અથવા ઘરમાં વડીલોને આ પ્રશ્ન પૂછીશ અને તેમની પાસેથી તેની પાછળનું સાચું કારણ સમજીશ. હું શાળાના પુસ્તકાલયમાં જઈને વિજ્ઞાનના પુસ્તકો, બાળ વિશ્વકોશ કે સંદર્ભ ગ્રંથો પણ વાંચીશ, જેની અંદરથી મને આવા પ્રશ્નના જવાબ મળી શકે છે. હું વડીલોની દેખરેખ હેઠળ ગૂગલ પર તેના વિશે માહિતી શોધીશ અથવા યુટ્યુબ પર એનિમેશનવાળા શૈક્ષણિક વિડીયો જોઈને પ્રક્રિયાને પ્રેક્ટિકલ રીતે સમજીશ. જો પ્રશ્ન કોઈ પ્રક્રિયા વિશે હોય, જેમ કે ખીલી ડૂબવી અને જહાજ તરવું, તો હું ઘરે કે શાળાની લેબોરેટરીમાં શિક્ષકની મદદથી નાનો પ્રયોગ કરીને જાતે જોવાનો પ્રયત્ન કરીશ. આવા બધા પ્રયત્ન હું કરીશ. વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા આટુલા કામ કરે છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો મોટા જૂથમાં સાથે મળીને કામ કરે છે. આથી જો તમે કોઈ જવાબ જાતે ન શોધી શકો તો તમારા મિત્રોની મદદથી માગજો. સાથે મળીને શોધખોળ કરવાનું હંમેશા વધુ મજેદાર હોય છે. તો વિજ્ઞાનની અંદર જે વૈજ્ઞાનિકો શોધ કરે છે ને તેની અંદર એકલા આટુલા કામ કરવાવાળા બહુ ઓછા છે. બધા લોકો છે ને જૂથમાં સાથે મળીને કામ કરે છે. એટલે કોઈ એક વ્યક્તિને એક વસ્તુનો જવાબ ન મળે ને તો બીજો વ્યક્તિ બીજી રીતે એક્સપેરિમેન્ટ કરીને જવાબ મેળવે છે, જેના કારણે ઝડપથી શોધ થઈ શકે છે અને એક કરતાં વધુ બુદ્ધિ ભેગી થાય ત્યારે આપણને કોઈ પણ પ્રશ્નના જવાબ જલ્દી મળતા હોય છે. તેના જવાબ શોધવા માટેના નવા નવા વિચારો નવા મગજમાં જાગે છે. સાથે મળીને શોધખોળ કરવાનું હંમેશા ખૂબ મજેદાર હોય છે. અલબત્ત યાદ રાખો કે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ ધોરણ 6માં નહીં મળે. ચિંતા ન કરો, તમે આવનારા 5 વર્ષ અથવા તેનાથી પણ વધુ વર્ષો માટે વિજ્ઞાનની યાત્રા પર નીકળી પડ્યા છો. એમ કે છે કે અલબત્ત એ યાદ રાખો કે બધા જ પ્રશ્નના જવાબ આપણને ધોરણ 6માં નથી મળી જવાના. એના માટે તો હજી તમારે વિજ્ઞાનની ખૂબ મોટી યાત્રા કરવાની છે. આવનારા 5 વર્ષ અથવા એનાથી પણ વધુ વર્ષો છે એ તમારે વિજ્ઞાનની યાત્રા કરવાની છે અને તે યાત્રા તમારી આ ધોરણ 6માં શરૂ થઈ ગઈ છે. જે રીતે બાળકો વરસાદની મજા માણે છે તેવી રીતે વિજ્ઞાન પણ એક મજાની શોધ યાત્રા છે. બાળકો જેમ વિજ્ઞાનની વરસાદની મજા માણે છે ને એમ વિજ્ઞાનની પણ એક મજાની શોધ યાત્રા છે. વિજ્ઞાન આ યાત્રાનો આનંદ માણો, શોધખોળ કરતા રહો, બ્રહ્માંડના અદ્ભુત રહસ્યો વિશે વિચારવાનું અને પ્રશ્નો પૂછવાનું ક્યારેય ન છોડશો. વિજ્ઞાનની આ યાત્રા હવે તમે શરૂ કરી છે ધોરણ 6થી. એ યાત્રાનો આનંદ માણવાનો છે, નવી શોધખોળ કરતા રહેવાનું છે, બ્રહ્માંડના અદ્ભુત રહસ્યો વિશે વિચારવાનું છે, જાણવાનું છે, પ્રશ્ન પૂછવાના છે, વિડીયો જોવાના છે, એના માટે બુક્સ વાંચવાની છે, તમારા શિક્ષકશ્રીની મદદ લેવાની છે. આવી રીતે છે વિજ્ઞાનના રહસ્યો શોધતું જવાનું છે અને વિજ્ઞાન વિશે આગળ ભણતું જવાનું છે. શું તમે વિજ્ઞાનની આ રોમાંચક યાત્રા પર જવા માટે તૈયાર છો? તો ચાલો આપણે યાત્રા શરૂ કરીએ. આવી રીતનો સરસ મજાનો કુતૂહલ પ્રેરક વિજ્ઞાનનો આ પહેલો પાઠ છે. એક સમજદાર વ્યક્તિ બનવા માટે તમારે શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે? જિજ્ઞાસુ મન ધરાવતો સમજદાર વ્યક્તિ હંમેશા પ્રશ્ન પૂછે છે. તે તેનું વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક મન દર્શાવે છે. તે તેમની જાતે પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરે છે અને જ્ઞાન દર્શાવે છે. તેથી સમજદાર વ્યક્તિ બનવા માટે આપણે શા માટે એવું પૂછનાર વ્યક્તિ બનવું જરૂરી છે? વિદ્યાર્થી મિત્રો,
તમને કંઈ ન સમજાય ત્યારે તમારે જરૂરથી તમારા શિક્ષકને આવું શા માટે થતું હશે એવા પ્રશ્ન જરૂરથી પૂછવાના. તમારા મનમાં પણ આવા પ્રશ્ન ઉદ્ભવવા જોઈએ, તેનો જવાબ શોધવા માટેના પ્રયત્ન કરવાના છે. અને તમે કંઈક ક્યારેક નવીન જવાબ શોધી કાઢો તો તમારે વર્ગખંડમાં અને તમારા શિક્ષક શ્રી સામે રજૂ કરવાના છે. તો ચાલો આપણે વિજ્ઞાનની આ યાત્રા આવતા પાઠથી શરૂ કરીશું. અહીંયા આપણો પાઠ 1 પૂર્ણ કરીએ છીએ. વિડીયોનો પહેલો ભાગ છે એ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો